મહાશિવરાત્રિના મહાપર્વ નિમિત્તે અંકલેશ્વર નગરના તમામ શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા અને ભક્તોએ મહાદેવની પૂજા અર્ચના કરી ભાંગની પ્રસાદી લીધી હતી। ભગવાન શિવની આરાધનાના પાવન પર્વ એટલે મહાશિવરાત્રિ। ત્યારે અંકલેશ્વરમાં મહાશિવરાત્રિ નિમિત્તે વિવિધ શિવાલયોમાં સવારથી જ દેવાધિદેવ મહાદેવના દર્શન માટે ભક્તોની લાંબી કતારો લાગી હતી। અંકલેશ્વરના પૌરાણિક અંતરનાથ મહાદેવ, રત્નેશ્વર, માર્કંડેશ્વર, એકલિંગનાથ, માંડવેશ્વર મહાદેવ મંદિર સહિતના મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રિની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી। ભક્તોએ મહાદેવને બિલીપત્ર, દૂધ, કમળ, ધતુરો અને ફળ ચડાવીને પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી અને ભાંગની પ્રસાદીનો પણ લાવો લીધો હતો। પૌરાણિક અંતરનાથ મહાદેવ મંદિરથી બપોર બાદ ભવ્ય પાલખી યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા। ત્યારે શહેરના શિવ મંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા। સમગ્ર શહેર શિવમય બની ગયું હતું। અંકલેશ્વર જીઆઈડીસી ખાતે પશુપતિનાથ મહાદેવ મંદિર, માનવ મંદિર સહિત વિવિધ શિવ મંદિરોમાં સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી। તો ગ્રામ્ય વિસ્તારોમાં અંકલેશ્વરના જળકુંડ સ્થિત માર્કંડેશ્વર મહાદેવ, ભરૂડેશ્વર મહાદેવ, માતૃ કૃતિકા તીર્થ માટીએડ, ચંદ્રમૌલેશ્વર મહાદેવ સજોદ, બડકોદરા કેદારનાથ મહાદેવ મંદિર સહિત વિવિધ પૌરાણિક મંદિરોમાં 4 પ્રહર પૂજા યજ્ઞ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે મહાશિવરાત્રિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી।